રાજ્યમાં ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલી નહીં શકે, કારણ કે ફી નિર્ધારણ કમિટીના નિયમને નેવે મૂકીને ફી ઉઘરાવતી શાળાઓએ ચેતવાની હવે જરૂર છે. કારણ કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલે ફી ઘટાડવી પડશે. વાલીઓની ફરિયાદ બાદ એફઆરસીએ સ્કૂલને ફીમાં ઘટાડો કરવા માટે ફરજ પાડી છે, જેથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 16,859 રૂપિયાની ફી ઘટાડવી પડશે. સ્કૂલે 39,359 રૂપિયાની વાર્ષિક ફીની દરખાસ્ત કરી હતી, તેમજ દરખાસ્તની મંજૂરીની રાહ જોયા વિના સ્કૂલે વાલીઓ પાસેથી ફી ઉઘરાવી હતી. જ્યારે એફઆરસીએ 22,500 રૂપિયાની ફી જ મંજૂર કરતા આખિર સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલને વાલીઓને ફી પરત કરવાની નોબત આવી છે. ડી એટલે એ લોકો હમણાં કર્યા છે 22,250 એટલો લોકો કર્યા છે, બરાબર. એના વિરોધમાં અમે તરત જ જવાબ આપેલા છે અને એ લોકો બોલાવે ત્યારે અમે જઈશું. બધા વિદ્યાર્થી 1 થી 8 સુધી લગતો 1,800 એટલા વિદ્યાર્થીઓ છે. ડીઓ કશું આજે જવાબ આજે લેટર આવેલું, પરત કરવાનું કઈ આવ્યું નથી, બરાબર. આજે તો જવાબ આવેલું, લેટર આવેલું છે. એટલે અમે અરજી કરીએ છીએ, એટલે જયારે હિયરિંગ આવે એફઆરસીમાં અમે અરજી કરીએ છીએ, એટલે જવાબ આવે ત્યારે બોલાવે ત્યારે અમે જઈશું, અમે રજૂઆત કરીશું અને ફાઇનલ ઓર્ડર આવે એ પ્રમાણે અમે પછી આગળ જઈશું. એટલે જે કેલ્ક્યુલેટ કરીને એ લોકો આપ્યા છે એ બરાબર નથી હોતું, એટલે વિગત રીતે અમે જવાબ આપેલા છે.